बॉडी ऑफ द गर्ल जिसके मुंह में खून था, शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया, एक पाँव बेड के इस तरफ, एक पाँव बेड के इस तरफ मिला गया, चश्मे को कूटा गया जिसकी वजह से आंखों से खून निकल गया, गला दबाकर मारा गया। મિત્રો તમને ખબર જ હશે કે કલકત્તામાં છે ને એક છોકરીનું રેપ કેસ અને મર્ડર થઈ ગયું છે। કોઈ પણ દેશ છે બધાય માણસ જ છે, ન્યાની છોકરીઓ છે પણ ઈ પણ માણસ જ છે, કોકની ઘરની દીકરી છે, બરોબર। તો એટલે બધી વસ્તુ આપણે જાળવીને જો એક માણસ ચરિત્રમાં આવીએ તો આપણે બધાની હે ને કેર કરવી જોઈએ। આ દેશની ઈ પછી હે ને પછીની વસ્તુ આવે છે, બાંધવું કરવું ઈ બધી પછીની વસ્તુ આવે, પણ પેલા આપણે એક મનુષ્ય છીએ ને તો આપણે પેલી વસ્તુ ઈ કે ભાઈ સામેવાળો મનુષ્ય છે તો કોકના ઘરની દીકરી છે તો એના વિશે આપણે તો કઈક એને 100% સમજવું જ જોઈએ। જોઈએ કોકની દીકરી હશે એટલું બધું થઈ ગયું તો કોઈ મદદરૂપ નહીં હોય ત્યાં કોઈ બે પગ હોય ને એના ઈ 90 ડિગ્રીમાં એ પગને વારી નાખ્યા ને એના આખા શરીરમાં એને વિખોડિયા અને બધી વસ્તુ ભરી લીધી છે। હવે એના મા બાપ ઉપર કેટલી વીતી છે, આપણે ખાલી વાત સાંભળીએ, ફેસબુકમાં જોઈએ, આપણે ટીવીના સમાચારમાં જોઈએ તો આપણે એટલું દુઃખ થાય છે, તો એના મા બાપ ઉપર કેટલું વીતતું હશે કે એ કોકની દીકરી હતી, કદાચ ઈ જ પ્રત્યારે આપણે કોઈ હોય સગા સંબંધી છે, આપણી દીકરી છે, કદાચ આ રીતની તકલીફ થાય તો આપણે કેટલી તકલીફ થતી હશે। તો આ એ કોકની દીકરી હતી ને બચાવ કઈ રીતના કરવાનો છે ને એ પણ શીખવાડો, એનો મુદ્દો પણ આપ્યો કે ઝાંસીની રાણી જેવી બનાવો એને એમ, એટલે એનું તમે ખુદ એને કોઈની જરૂર ન પડે એમ, એટલી મજબૂત બનાવો, તમે ભણાવો ગણાવો વાત અલગ છે, ડિગ્રી એની પાસે ડિગ્રી હતી પણ એ શું કરી શકી, ઈ પણ કોકના ઘરની દીકરી છે, એને ઈ દીકરીનો પણ એને ન્યાય મળવો જોઈએ। જો આવી જ રીતના બધાય માટે આ તો કલકત્તામાં થયું અને આપણા ભારતમાં પણ આવી આવી વસ્તુ થયા રાખશે તો હું એક દીકરીને બારે હક નથી કે બારે જવાનો, શું બારે ક્યાંય જોબ કરવાનો હક નથી? જે નાની જનરેશન છે ને જે દીકરીઓની, બરાબર, એ નાની જનરેશન સમજી નથી શકતી કે આગળના વ્યક્તિ છે ને જો અત્યારે પૈસાને દોડીને ભાગે છે કે મોજ મજા મળતી હોય ને મોસ્ટ ઓફલી માણસ ન્યા જાય છે, બરાબર, એટલે પૈસાને દોડીને ભાગે છે ને તો બધી દીકરીઓ છે ને આડાહવરા કોક છોકરા બાબતમાં ફસાઈ જાય છે, કોક આડાહવરા રસ્તે ફસાઈ જાય છે, એટલે મેઇન પ્રોબ્લેમ આ આવે છે। પણ એના મા બાપ એમ નથી કહેતા કે ભાઈ તું આ રસ્તે ચડી જા, દીકરી એના મા બાપ તો છે ને એના હારી છે ને હારી તરીકે જાય અને બીજી વસ્તુ એને કે આગળ વધારવા માટે છે ને એના મા બાપ એને દીકરીને છૂટ આપીને એને બારે રખડાવતા હોય છે। પણ ઘણાને અત્યારે એવા કિસ્સા થઈ ગયા છે કે પ્રેમના કેસ છે, પછી પ્રેમની વસ્તુ પછી એના મા બાપને ના ખબર હોય, છેલ્લે એને દવા પીવાનો વારો આવે છે દીકરીઓને, દીકરાઓને પણ ઘણાને દવા પીવાનો વારો આવે, પણ દીકરા છે ને એવી વસ્તુ છે કે ભરતા હોય બહાર રખડતા હોય એટલે ઈ થોડુંક આડાહવરું શેર કરીને થોડાક દીકરા તો છે ને બધું મેન્ટેન કરી શકે, પછી દીકરીઓ છે ને ભાઈ ઈ વસ્તુને છે ને જો આ વસ્તુ ક્યાંય બહાર કોઈને શેર ના કરી શકે, ના એના મા બાપને શેર કરી શકે, જો આવું એની માથે વીતતી હોય અને પછી સુસાઇડ કરી જતી હોય તો ઈ વસ્તુ સારી ના કહેવાય। કારણ કે જીવનમાં સૌથી ઉપર છે ને ભાઈ પૈસો નથી, પૈસો છે પણ એક જીવવા માટેનું છે ને એ આપણે ગાઈડલાઈન માટેનો રૂપિયો છે કે ભાઈ તમે છે ને આગળ બહુ ઊંધા રસ્તે ના જઈ શકો, એને બહુ અવર વસ્તુ તમે ના કરો, એટલા માટે પૈસાને મહત્વ આપેલો છે। પણ બીજી વસ્તુ એ છે કે ભાઈ તમે વધારે પૂરતું જો આપણા શરીરનું ખ્યાલ રાખવું જરૂરી છે, જોકે બધાય માણસ રાખતા જ હોય, પણ બરોબર એક ગાઈડલાઈન એવી છે કે ભાઈ તમે જે રસ્તે જો ભગવાને તો હારેમાં હારો રસ્તો બનાવ્યો જ છે, કાં પેલાના મા બાપ છે ને કોઈ એવી રીતના અવરે રસ્તે નથી ચડી જતા, કાં પેલાના હે ને કોઈ દીકરા દીકરીઓ કોઈ ભાગીને નથી જતા, શું કરવા હું કઈ પેલા એવી કઈ ગાઈડલાઈન હતી બધી વસ્તુ હતી 100%, પણ કેની હિસાબે કે મિત્રો એને કઈ જોયું જ નહોતું, એને બીજી વસ્તુ એ કે મા બાપનું ખુદ માનીને આગળ હાલતા હતા, એટલા માટે જો મારા મમ્મીને મમ્મી તમારે કોઈ એવું ત્યારે ભાગતું કઈ? અમે હોસ્ટેલમાં ભણેલા છે, ગણેલા છે, પોરબંદર ભણ્યા, હોસ્ટેલમાં ભણ્યા, પણ અનુકૂળ કેમ મા બાપને આવ્યું ને ઈ જ પાત્ર અમે શોધ્યું તો અમારે આગળ જતા તકલીફ ન પડી। હવે દીકરી કે દીકરા વિચારતા નથી એટલે આગળનું પાત્ર નભતું નથી, પેલાના જમાનામાં આવું કઈ સાંભળ્યું હતું, છૂટાછેડા થયા તે ભલે દીકરીઓ આગળ વધે આધુનિક જમાનામાં, ભલે વ્યવસ્થિત મા બાપને આપણે હરખ હોય કે દીકરીઓ ભલે આગળ વધે, ભણી ગણી લે, બધું કરે, પણ આવો જયારે પ્રશ્ન ઉભો થાય ને ત્યારે મા બાપને બહુ આઘાત લાગે છે
કે આમાં દીકરીને ભણાવવી, બહાર કાઢવી, આગળ વધારવી, ન વધારવી, શું કરવું એમ. મારો દીકરો હે ને કાંઈક સારા જ લેવલે છે, બરોબર, કારણ કે અત્યારે હે ને બધાયના ડબલ ફેસ ઉપર માસ્ક છે. કારણ કે કોઈ વ્યક્તિ અત્યારે જીવનમાં કોઈ એમ કહે ને કે હું રેડી માણસ છું, હું પરફેક્ટ છું, તો અત્યારે એવી વસ્તુ નથી હોતી. 100% ક્યાંક ને ક્યાંક માણસને ખોટું બોલવું જ પડે છે. અત્યારે જમાનો જ એવો આવી ગયો છે. કારણ કે જો એક વસ્તુ છે ને, આ એટલી બધી 5 આંગળીઓ છે, બરોબર, તો એમાંથી 4 આંગળી આમ નીચી હોય મિત્રો, બરોબર, એક આંગળી સીધી હોય તો એક આંગળીનું નથી કાંઈ હાલવાનું. કારણ કે આ 4 આંગળીને જોઈને 5મી આંગળીને પણ નીચી થોડીક વરવી પડશે. એટલે આ જમાનો એવો થઈ ગયો છે કે બધાયના મોઢે ડબલ ફેસ છે, કે દેખાડવાના બીજા છે, એને ખુદ કેવા છે ઈ માણસે બીજા છે. એમાં હું પણ આવી જાઉં, એને મારા મમ્મી પણ આવી જાય, પણ ઘરના વ્યક્તિ છે ને એ એકબીજા માટે ખોટું ના કરતા હોય, પણ તમે બહાર નીકળો ને તો એ એકબીજા માટે આવી બહુ વસ્તુ બની જતી હોય છે. એટલે એ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. કોઈને પૈસાને જોઈને એને કોઈ છોકરા પાછળ કે ના પડો, એને કોઈ છોકરો છે ને સારી છોકરી જોઈને કોઈ છોકરી પાછળ ના પડો. કારણ કે તમારા મા બાપ જે કરશે એમાં એવું છે, ભગવાને તો સારી જ ગાઈડ આપી. જો તમારો જન્મ થયો, નાનપણથી મોટા થયા, તમે ભણ્યા ગણ્યા, પછી બીજી વસ્તુ એ કે તમારે અત્યારની ઉંમર શું છે કે 20 થી, મારી એજ પ્રમાણે હું કહું કે મારી એજ છે ને 20 થી 30 વર્ષ લગીન, હાલો મોસ્ટ ઓફલી 25 લગીનમાં તો તમારે કમ્પ્લીટ થઈ જવાનું હોય કે સક્સેસફુલ થઈ જવાનું, પણ વધીને 20 થી 30 વર્ષ સુધીમાં કે આપણે છે ને એક સારી લાઈન ગોતવાની હોય કે આપણે જીવનમાં કયા રસ્તે જવું, કઈ રીતના આગળ વધવું, એ બધી વસ્તુ આપણે ગોતવાની હોય. તો અત્યારે મોસ્ટ ઓફલી વસ્તુ શું થાય છે કે હે ને, જો 20 વર્ષની ઉંમર થાય છે ને પછી હે ને બધા છોકરાઓની લાઈનમાં અત્યારની જનરેશનમાં બધા આઝાદ થઈ જાય છે કે હવે મારી પાસે રૂપિયો છે. જીવનમાં 3 જ વસ્તુ રહી મિત્રો, તમે સમજી લો. કરો બધું. જો હું તને વાત કરું, ગોતવું મમ્મીનું, પપ્પાનું છે, બાપનું છે. તમે આગળ વધો એ તમને ખબર હોય, તમારે કેમાં આગળ જોબ શું કરવાનું, શું નથી કરવાનું. બાકી તમારે જે જિંદગી આખીનું પાત્ર છે ને, એમાં થોડાક તમે નાના પડો, ઈ પાત્ર મા બાપ ઉપર સોંપી દેવાનું હોય. એટલા માટે મિત્રો બીજી વસ્તુ એ છે કે ભાઈ આપણે જે છોકરીઓ છે, તો હવે લાઈન શું આવી ગઈ, આપણે છોકરી કે છોકરામાં કોઈ પણ વસ્તુમાં, બરાબર, કે પેલી વસ્તુ એ કે જો આપણે ભણવાનું હતું, ભણવામાંથી નારાજ થઈ ગયા. બીજી વસ્તુ એ કે આપણે જે પૈસા કમાવાનું છે, તો પૈસા કમાવાનું આપણે એક નાનું સાધન ગોતી લીધું, બરાબર. એટલે એ સાધન ગોતીને પછી હું આપણે ઊંધા રસ્તા જવાનું કે હું મારો લાઈફ પાર્ટનર સારો ગોતી લઉં. અત્યારે તો મોબાઈલ મોસ્ટ ઓફલી મેઇન કારણ એ છે કે મોબાઈલમાં રીલ્સ બધું એવું જોવાય છે ને, તો માણસ શું કરે કે ઓલા જો બે કેવી રીતના સુખીથી રહી છે, પણ એ બધાએ પહેલા સ્ટ્રગલ કરેલી છે, એના મા બાપે જે ગોઠવું છે એ પ્રમાણે છે. પણ અત્યારે તો ભાઈ અત્યારે એવી વસ્તુ ક્યાંય જનરેશન મેં એવી નથી જોઈ કે ભાઈ કોઈના મા બાપે ગોતી દીધું હોય એને એ જ વસ્તુ એને એક્સેપ્ટ કરીને કોઈ દીકરો કે દીકરી આગળ વધતું હોય. મોસ્ટ ઓફલી અત્યારે બધું આડાહરું જ ચાલે છે. એટલે ખરેખર એ વસ્તુ ના હોવી જોઈએ. ભગવાને તો સારો રસ્તો જ આપ્યો કે તમને મોટા કર્યા, તમારે મોટા થઈને ત્યાં લગીને તમારા મા બાપે પૂરેપૂરો સપોર્ટ આપ્યો હોય, પછી તમારા ખુદ ઉપર પગભર થવાનું હોય. તમે પગભર થઈ ગયા પછી તમારા મા બાપ તમને ખાલી પરિણાવી દે, પછી તમારું મા બાપનું જેમ મમ્મી ને પપ્પા આપણે રહી છે ને એ જ રીતના આપણું સ્ટ્રક્ચર આગળ વધારવાનું હોય. બસ ભગવાનનો તો આવી રીતના નિયમ છે. પણ અત્યારે શું છે ખબર કે ભણી લીધા ગણી લીધા મા બાપે આપણે કરી દીધું, તો પછી આપણે થોડોક રૂપિયો કમાઈને બીજી વસ્તુ કે હારી પત્ની ગોતવા માંડીએ કે હું કોકનાથી હરો દેખાવ. અરે પત્ની ગમે એવી હોય, કાળી હોય, ધોરી હોય, ભલે ખરાબ હોય, હારી હોય, સંસ્કારી હોય, પણ જો આપણી રીતના આપણે સારી રીતના સમજી શકતા હોય ને, તો ભાઈ એકબીજાને મનમેળ આવતા હોય ને, તો એ વસ્તુ કર્યા જેવી છે. પણ ગમે ત્યાં આડા હવરા જઈને અત્યારે મોસ્ટ ઓફલી છે ને ભાઈ વર્ક કેવું થઈ ગયું કે છોકરાઓનું છોકરીઓ છે ને ભેગું વર્ક થઈ ગયું. ત્યાંથી પછી ફ્રેન્ડ થાય ને, ફ્રેન્ડમાંથી ગર્લફ્રેન્ડ થાય ને, પછી મેરેજ સુધીની વાત પૂગે ને, પછી છેલ્લે એવો વસ્તુ આવે ને કે શું થાય, જો કાસ્ટ અલગ અલગ પ્રોબ્લેમમાં થતી હોય તો કાસ્ટ પ્રોબ્લેમને લીધે છે ને ભાઈ એવા એ તૂટી જાય કે સુસાઇડ કરવાનો વારો આવી જાય. તો એવું શું કરવું ભાઈ? જીવનમાં એક જ ફેરી આપણી જિંદગી મળી છે, 100 વર્ષે આપણો આવો પાછો અવતાર આવે છે. બાકી કૂતરા મીંદરા એવી રીતના જીવવાનું છે, તો એક ફેરી સારી રીતના જીવવાનું હોય. એમાં સુસાઇડ કે કઈ ના કરવાનું. દુઃખ ખાલી 2 ઘડીનું જ હોય ને ખુશી 2 ઘડીની જ હોય. દુઃખમાં ડરવું નહીં, સુખમાં છલકાવું નહીં. તમે જેમ ભણેલા ગણેલા, અમે ભણેલા ગણેલા, અમે કેમ વ્યવસ્થિત જિંદગી જીવા. સુખમાં કોઈ દી અમે છેલકા નથી ને માથે દુઃખ આવ્યું ત્યારે પપ્પા વયા ગયા, તો અમારે જીવવું તો ફરજિયાત છે ને, અમારી પ્રજા હાટું અમે જીવીએ ને. અમે અમારી રીતે જિંદગી કાઢી છે, નથી કાઢી? તો અમે તમને એમ કે સુખમાં તમે ભેગા રહ્યો, દુઃખમાં તમે પછી એકાદા બેને છોડી દો, એ વાત ખોટી છે ને. એટલા માટે કઈ છે મિત્રો, એને જે આ છોકરી વિશે આપણે વાત કરીએ તો બહુ એટલે બહુ સમજો દુઃખજનક આ વસ્તુ કહેવાય. ખરેખર અત્યારની મારા તરફથી એક જ પીઓવી આપું છું ભાઈ, તમારી લાઈફ છે, તમારે જે કરવું હોય બરાબર. હું એક સારું પીઓવી આપું છું કે ભાઈ અત્યારની છોકરીઓ છે ને તો ખુદને સમજો,
તમારું જે છે ને સારું થવાનું હોય છે. જો તમે કોઈ પણ સારો છોકરો ગોઈતો હોય છે ને છોકરાએ કોઈ છોકરી ગોઈતી છે તો તમારા નસીબમાં નહીં હોય ને તો તમને નથી જ મળવાનું, ખોટું તમારે તૂટવું ને પછી બીજી વસ્તુમાં છે ને તમારે ભાગદોડ કરવી ને ત્રીજી વસ્તુ એ કે તમારે એકબીજામાંથી કોઈને મરવાના વેદ આવે એવી વસ્તુ ના કરવી જોઈએ, બરાબર. એટલા માટે જ છે ને જો આ છોકરીને આપણે ખરેખર આવું બહુ દુઃખજનક વાત કહેવાય કે આવડી એક ડોક્ટરની છોકરી હતી ને હોસ્પિટલમાં કામ કરતી, એને રેપ કરીને આવી રીતના એને હાવ મર્ડર કરી નાખ્યું હોય, બરાબર. તે બહુ ખરાબ વસ્તુ કહેવાય. હું જીરી કે શરમાતો નથી, હું ચોખ્ખી વસ્તુ કરું કે ફિલિંગ્સ એવી વસ્તુ છે કે તમારે એકબીજાને મન મેળ થાય કોઈ જોડે થાય, બરાબર. પણ એના જેવું મિત્રો એ બધી વસ્તુ સાચી છે, પણ તમને ખબર પડી ગઈ ને તો એક દાયકામાં રહીને પાછું ત્યાંથી નીકળી જવું સારું હોય, 100%ની વાત છે જો ખબર પડતી હોય તો. બાકી જેને ખબર ના પડતી હોય ને જેને અંડરગ્રાઉન્ડ જવું હોય ને એ માણસને તમારે કહેવાનું નહીં, પછી તમારા જોડે હોય કે બીજા જોડે હોય, બરાબર. તમારી રીતના તમારી ગાઈડલાઈનથી તમે એક રીતના એને રસ્તો પકડીને રાખવાનો કે એ ગાઈડલાઈનની આગળ નહીં વધવાની તો તમારું બધું કમ્પ્લીટ જ હશે. પછી એના જીવનમાં જે થવું એ થાય, કારણ કે બધાને સમજાવવા બેસીએ, બરાબર. તો આ દુનિયામાં તમે પણ ટૂંકા પડો, કારણ કે તમારી લાઈફ છે તો તમારે મહેનત જ કરવાની છે. કોઈ અહીંયા જ્ઞાન બાંટવા તો નથી આવ્યું, કયો બધાય તો સમજાવી ના શકતા હોય. આ તો અમે વિડીયો થ્રુ કહીએ છીએ ને આવી વસ્તુ બની છે એટલા માટે આ વાતમાંથી વાત કરી. બાકી મોસ્ટ ઓફલી તો છે ને ભાઈ અત્યારે છે ને ખુદનું ખુદ કરવા વાળા માણસ વધારે વધી ગયા છે અને હવનું હવ કરે છે, બીજા કોઈનું નથી જોતા કે ભાઈ બીજા મરી જાય ને તો અત્યારે જોતા નથી. આપણા ગુજરાતમાં હજી થોડું ઘણું હાલે છે કે ભાઈ ગુજરાતમાં શું આપણા ભારતમાં પણ હાલે છે, પણ ગુજરાત લેવલમાં વધારે હાલે છે કે માન મર્યાદાને હજી વધારે છે. અને બીજી વસ્તુ કે કોઈ એક્સિડન્ટ થયું હોય કે કોઈ મરી ગયું હોય ને એવી વસ્તુ થઈ હોય તો ડાયરેક્ટ અચાનક અજાણ્યું પબ્લિક જઈને પણ છે ને ત્યાં પહોંચી જાય છે. આ વસ્તુ આપણા ગુજરાતમાં ચાલે, બાકી બહાર નથી ચાલતી. કે મારા એક્સપિરિયન્સથી કહું ને કે એક ફેરી કોઈ પણ માણસને છે ને કોઈ પણના મા બાપ જોતા હોય કે કોઈ પણના કોઈ પણ છોકરી જોતો હોય કે કોઈ પણ છોકરો છે ને આ વિડીયો જોતો હોય તો મારા તરફથી એક જ પીઓ છે કે ખુદ એક્સપિરિયન્સ કરી લ્યો, કોઈ પણ વસ્તુનો એક્સપિરિયન્સ કરી લ્યો, ખુદને તમને ખબર પડી જાય કે છેલ્લે આપણે ક્યાં રસ્તે હારા હતા. તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો. અને અમારી થોડીક પણ આ વાત સારી લાગી હોય તો તમારા જીવનથી જો થોડું ઘણું પણ એના પાલન થતું હોય તો તમારા જીવનનો બદલાવ આવતો હોય તો થોડું ઘણું પણ ઉતારજો, બરાબર. આ વસ્તુ મગજમાં, બરાબર. તો અમે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.